તો આ તે તમારે આજે 21 ખેડૂતોની જે જમીન હતી ત્યાં અત્યારે શું પરિસ્થિતિ? ત્યાં હોટલો બની ગઈ છે કે ધોળાવીરા શહેરનું ઉત્ખનન કરેલું છે? તો આ તમારી જમીન ત્યાં શું છે અત્યારે? અમારી જમીન સાહેબ એમને પડી છે, એ તારીખો જારી કરી નાખશે તો જમીન અમારે ત્યાં પડી છે, અમારે અંદર આવવા દેતા નથી. અમે કીધું અમારે જમીન ના આપો તો અમારે પૈસા ના આપો, જમીન આપો. ગમે અહીંયા અમે ખેડૂત તરી ગયા છીએ, ખેડૂત નથી. આ મારી 7 એકર ને 27 ગુંઠા જમીન હતી, એમાં મારો પરિવાર 14 જણા એમાંથી રોટલો ખાતા હતા. અમારે કાંઈ પણ નથી મળતું. નથી મળતું, બરાબર છે. કોઈને વળતર મળ્યું નથી. અચ્છા, તો આ તમામ ખેડૂતોની જમીન એમને જ પડી રહી છે, એનો કોઈ ઉપયોગ નથી થતો અત્યારે? સરકાર કોઈ ઉપયોગ નથી કરતી? કાંઈ નહીં. એમને બાવર ગાંડા ઉગી ગયા છે, કાંઈ પણ નથી. બરાબર. કેટલી આ 21 ખેડૂતોની કુલ જમીન કેટલી થાય છે? 250 એકર. 250 એકર? હા. ઓ, 250 એકર એમનેમ પડી રહી છે, સરકાર કંઈ કરતી નથી. અને બીજી બાજુ આ ત્યાંના જે કેટલાક લોકો છે એની પણ વાત સાંભળીએ. રાજકોટ ગયા હતા ત્યારે શું કહ્યું તે પણ સાંભળીએ.